સુરતમાંથી કરોડોના હીરા છેતરપિંડી કેસમાં ઇકોસેલે મોટી કાર્યવાહી કરી છે। 8 મહિનાથી ફરાર રહેલો મુખ્ય આરોપી રોનક દોડિયાને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત શહેરના કરોડોના હીરા છેતરપિંડી કેસમાં ઇકોસેલને મોટી સફળતા મળી છે। આ કેસમાં ફરાર ચાલતા રોનક દોડિયાની ધરપકડ કરાઈ છે। આ કેસમાં અગાઉ જીતેન્દ્ર કાસોદરિયા અને કૌશિક સહિત કુલ 6 આરોપીઓની સમયાંતરે ધરપકડ થઈ ચૂકી છે। હવે હજી એક ફરાર આરોપી રોનક દોડિયાનો કાયદો હથકડી પહેરાવી દીધી છે। મળતી માહિતી મુજબ આરોપીઓએ કતારગામ વસતા દેવડી રોડ પર મહંત ડાયમંડ અને રસેસ જ્વેલ્સ નામની 2 પેઢીઓ શરૂ કરી હતી। આ પેઢીઓ મારફતે 21 હીરા વેપારીઓનો વિશ્વાસ જીતી તેમની સાથે વેપાર કર્યો હતો। રોનક દોડિયા અને જીતેન્દ્ર કાસોદરિયાએ ભાગીદારીમાં LLP પેઢી ચલાવતા હતા। વર્ષ 2025ના ફેબ્રુઆરીથી માર્ચના ટૂંકા ગાળામાં તેઓએ લાઇટ બ્રાઉન હીરા એટલે કે LB હીરાની 8.20 કરોડની ખરીદી કરી હતી, પરંતુ સમય આવતા બંને ભાગીદારોએ 21 વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી ફરાર થઈ ગયા હતા। વેપારીઓની ફરિયાદ બાદ આ સમગ્ર પ્રકરણની તપાસ સુરત પોલીસ કમિશનરે ઇકોસેલને સોંપી હતી। ઇકોસેલ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે 8 મહિનાથી છુપાયેલા રોનક દોડિયાને પકડી પાડ્યો છે। હાલ ઇકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે અને અન્ય સંડોવાયેલાઓની ભૂમિકા પણ ખંગાળાઈ રહી છે। સુરત શહેર ગુજરાતનું એક આર્થિક હબ છે અને ખાસ કરીને ડાયમંડ બિઝનેસમાં સુરત શહેર સમગ્ર વર્લ્ડમાં પ્રખ્યાત છે। સુરત શહેરના અલગ અલગ 20થી વધુ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને ભાગી ગયેલા આરોપીઓ બાબતે તપાસ ચાલુ હતી। બનાવની હકીકત એવી છે કે મહંત ડાયમંડ LLP અને રસેસ જ્વેલ્સ LLP જે ઇન્ટરકનેક્ટેડ 2 કંપનીઓ છે, બંને ભાગીદારો છે, કોમન ભાગીદારો છે બંને કંપનીના। આ લોકોએ સુરત શહેરના 20થી વધુ ડાયમંડના વેપારીઓ પાસેથી જ્વેલરીઝ બનાવવા માટે નેચરલ ડાયમંડના ઓર્ડર્સ એમની પાસે કરતા હતા અને અલગ અલગ વેપારીઓને વિશ્વાસ કેળવીને મહંત ડાયમંડ LLP અને રસેસ જ્વેલ્સ LLPએ આ વેપારીઓ પાસેથી 8.5 કરોડની આસપાસના હીરાઓની ડિલિવરી લીધી હતી। 8.5 કરોડ જેટલા નેચરલ ડાયમંડની ડિલિવરી લીધી હતી અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાવીને આ બંને જે કંપનીઓ છે મહંત ડાયમંડ LLP અને રસેસ જ્વેલ્સ LLP બંનેના તમામ ભાગીદારો પેમેન્ટ ચૂક્યા વગર ભાગી ગયા હતા। બનાવની હકીકત ધ્યાને રાખીને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક મે 12 મે 2025ના રોજ કલમ 316(5) કલમ 61(3)(5) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં અત્યાર સુધી 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મહંત ડાયમંડ LLP અને રસેસ જ્વેલ્સ LLPનો જે મુખ્ય ભાગીદાર રોનક દોડિયા આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો અને સુરત શહેર ખાતે આ આરોપી સંતાયેલો હોવાની હકીકતના આધારે આ આરોપીને ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી છે। આરોપીના પોલીસ રિમાન્ડ 2 દિવસના એના રિમાન્ડ પણ મેળવવામાં આવે છે અને હાલ આરોપીએ આ જે ડાયમંડની ડિલિવરી લીધેલી છે 8 કરોડ 20 લાખના ડાયમંડ એની ડિલિવરી લીધા પછી આ ડાયમંડની એ લોકો કઈ જગ્યાએ ક્યાં વેચાણ કર્યું છે અથવા તો કોઈ જગ્યાએ એને સગે વગે કર્યા છે આ બાબતે વિગતવારની પૂછતાછ ચાલુ છે અને એ બાબતે હાલ એસીપી સરવૈયાના માર્ગદર્શન હેઠળ તપાસ થઈ રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।